આજે આપણે કેરીની ખાટી મીઠી ચટણી બનાવીશું। આ ચટણી તમે એકવાર બનાવી ફ્રીજમાં 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને એટલી ટેસ્ટી લાગે છે કે શાકની પણ જરૂર નહીં પડે જો તમે એકવાર બનાવી લીધી તો। મેં અહીંયા આ રીતની જે તોતાપુરી કેરી આવે છે એ લીધી છે। એને આપણે સૌથી પહેલા ધોઈ લીધી હતી। હવે આપણે તેને કટ કરી દેવાની છે। તો અત્યારે તોતાપુરી કેરી માર્કેટમાં બહુ જ પ્રમાણમાં મળે છે। તો જ્યારે પણ કોઈ શાક બનાવવાની ઈચ્છા ના હોય અને શાક ભાવતું ના હોય ત્યારે આ ચટણી તમે બનાવી અને ખાઈ શકો છો, અથવા તમે એકવાર બનાવી ફ્રીજમાં પણ રાખી શકો છો। તો આ રીતે મેં કેરીના 2 ફાળ કરી દીધા છે અને જે બીજનો ભાગ આવે છે ગોટલાનો એ આપણે કાઢી લેવાનો છે। તો અહીંયા મેં રેડી કરી દીધું છે। હવે આપણે આ રીતની કોઈ પણ એક પેન લઈ લેવાની છે। એમાં આપણે તેલ એડ કરી દેવાનું છે। વધારે તેલ એડ નથી કરવાનું, ફક્ત 3 ચમચી જેટલું। એમાં આપણે કેરીનો જે ફાળ છે એ આ રીતે ગોઠવી દેવાનો। સાથે મેં એક ટામેટું પણ ગોઠવી દીધું છે, 3 મરચાં અને લસણની કળીઓ લીધી છે, એને પણ રાખી દેવાની છે। લસણનું પ્રમાણ થોડું વધારે પડતું રાખવાનું, જેથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। એમાં આપણે આદુના ટુકડા પણ એડ કરી દીધા અને મેં અહીંયા ડુંગળીના આ રીતના સ્લાઇસ કરી લીધા છે, તો એ પણ એડ કરી દઈશું। તમે ડુંગળીને આ રીતે તેલમાં સાતળશો નહીં અને ડાયરેક્ટ પીસવામાં એડ કરશો તો પણ વાંધો નહીં આવે, પણ આ રીતે થોડી ડુંગળી સોફ્ટ થઈ જશે ને એટલે સરસ રીતે પીસાઈ જશે અને ડુંગળીનો સરસ એવો ટેસ્ટ આવશે। તો આપણે બધું જ આ રીતે ગોઠવી દીધું છે અને હવે આપણે તેને સ્લો ગેસ ઉપર પકવવાનું છે। તો જ્યાં સુધી ટામેટા પીગળી ના જાય, કેરી એકદમ સરસ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું। તો ઢાંકણ ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે, તો 5 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ચેક કરતું રહેવાનું, વચ્ચે વચ્ચે બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। તો હજી ટામેટા હજી થોડા સોફ્ટ નથી થયા એટલે હજી પણ આપણે થોડીક વાર માટે થવા દેવાનું છે। ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તો ફરી મેં ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ થવા દીધું હતું। તો તમે જોઈ શકો છો ટામેટા એકદમ સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે। ઉપરથી આ જે છાલનો ભાગ આવે એ ઈઝી રીતે આ રીતે નીકળી જાય છે અને કેરી પણ એકદમ સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે, એનો પલ્પનો ભાગ પણ નીકળી ગયો છે, તમે જોઈ શકો છો। તો આ રીતે પરફેક્ટ રીતે કેરી અને ટામેટા સરખી રીતે કૂક થઈ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે। હવે આ બધું મિશ્રણ મેં એકદમ સરખું ઠંડુ કરી લીધું હતું। તો મિશ્રણ ઠંડુ થાય પછી જ આપણે તેને મિક્સી જારમાં એડ કરીશું। તો સૌથી પહેલા આપણે બાકીના બીજા વેજીટેબલ એડ કરી દઈશું। તો જે કેરીનો પલ્પ છે એ આપણે ખાલી પલ્પ જ એડ કરવાનો છે, છાલનો ભાગ આપણે કાઢી લેવાનો છે અને પલ્પ એકદમ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે। તમે જુઓ ને તો ખબર પડે કે આ કેરી એટલી મસ્ત મીઠી છે, તમે જોઈ શકો છો કે એટલો પલ્પ એનો મસ્ત મજાનો સોફ્ટ થઈ ગયો છે। તો આપણે ખાલી કેરીનો પલ્પ જ એડ કરવાનો છે અને જે છાલનો ભાગ આવે છે આપણે બધો કાઢી લેવાનો છે। તો આ રીતે જ્યારે કેરી કૂક થશે એટલે એનો પલ્પ આ રીતે ઇઝીલી નીકળી જશે। તો બધો જ આપણે પલ્પ એડ કરી દઈશું। સાથે આપણે કોથમીર અને કાચી ડુંગળી પણ એડ કરીશું, સાથે લીંબુ પણ એડ કરીશું। તો મેં અહીંયા લીલા ધાણા એ ડાયરેક્ટ ડાળી સહિત જ એડ કરવાના, લીલી ડુંગળી પણ એડ કરી દેવાની। તો બધું જ આપણે એડ કરી દીધું છે। હવે આપણે એને પીસવાનું છે, પણ એના માટે આપણે સૌથી પહેલા કેરી છે એટલે થોડું ગળાશ પણ જોશે, એટલે ગળપણ માટે મેં અહીંયા જીરો સમારીને ગોળ એડ કર્યો છે। સાથે મીઠું પણ એડ કરી દઈશું અને 1 ચમચી લાલ મરચું એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને ચપટી જેટલી આપણે હળદર એડ કરવાની છે। હળદર વધારે એડ નથી કરવાની। તો બધું જ આપણે મસાલા કરી દીધા છે। હવે આપણે બધું પીસી લેવાનું છે। તો બિલકુલ પાણી કે કંઈ પણ એડ કર્યા વગર આપણે પીસી લઈશું। તો અહીંયા આપણી ચટણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ ચટણી બની છે। આ ચટણી તમે એકવાર બનાવી લેશો તો વારે વારે બનાવશો, એની 100% ગેરંટી, એટલી ટેસ્ટી આ લાગે છે। તો આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે ચટણી માટે વઘાર કરવાનો છે। જો તમારે વઘાર ના કરવો હોય તો તમે ડાયરેક્ટલી આ ચટણીને પણ ખાઈ શકો છો, પણ આપણે સ્ટોર કરતા હોય એટલે વઘાર કરવો ખૂબ જ જરૂરી છે। જો તમે સ્ટોર કરવાના હોય ને તો એક વઘાર મારી દેશો ને તો ચટણી તમારી ક્યારેય ખરાબ નહીં થાય। તો હવે આપણે આ ચટણીને આ રીતે બાઉલમાં કાઢી લીધી છે। હવે આપણે આના ઉપર વઘાર રેડીશું। તો વઘાર માટે મેં અહીંયા આ રીતનું વઘાર્યું રાખી દીધું છે। એમાં 2 ચમચી તેલ એડ કરી 1 ચમચી રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે। એમાં 1 ચમચી જીરું એડ કરીશું અને ચપટી જેટલી આપણે
હિંગ એડ કરવાની છે, મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. તો અહીંયા આપણો વઘાર સરસ મજાનું રેડી છે. આ વઘારને ગરમા ગરમ જ આપણે આ રીતે ચટણી પર રેડવાનું છે અને સરસ રીતે હલાવી દેવાનું છે. તો આ રીતે તમે વઘાર મારી અને ચટણી બનાવશો તો આ ચટણીનો ટેસ્ટ ઓર પણ વધી જશે. એટલો ટેસ્ટ વધી જશે કે તમે પેલી કાચી ખાશો અને આ ખાશો તો એકદમ વધારે ટેસ્ટી લાગશે. તમે આ ચટણીને પરાઠા, રોટલી, રોટલો, ભાખરી કે પછી થેપલા, વડા જોડે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. એટલી ટેસ્ટી બની છે કે શું વાત જ કરું, એટલી ટેસ્ટી આ ચટણી બની છે. તો ફ્રેન્ડ્સ, તમને આ ચટણીની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ જે ચટણી લવર હોય એમને મોકલી દેજો. અને મારી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન દબાવી દેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરીથી આપણે આવી જ નવી રેસીપી સાથે મળીશું. અને આવા જ નવા વિડીયો મારી ચેનલ પર ઓલરેડી આપેલા છે, તમે ત્યાંથી પણ મારા વિડીયો જોઈ શકો છો. રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો ફરીથી આપણે મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.